જુનાડીસા જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતા ગામોના લાભાર્થીઓ માટે ડીજેએન મહેતા હાઈસ્કૂલ ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી। શિબિરમાં મામલતદાર બારોટ તથા સરપંચ અમૃતભાઈ પુનડિયા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપી જરૂરી અરજીઓ અને લાભો એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી શિબિરનો લાભ લીધો હતો। આજરોજ જુનાડીસા ખાતે 14 તારીખ અને રવિવાર જુનાડીસા ખાતે જિલ્લા પંચાયત સીટ પર સેવા સેતુ કાર્યક્રમ લોક કલ્યાણ માટે લોકભાગીદાર લોકોને રેશન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, જીબીનું કામ હોય, દરેક સુવિધાઓ અહીંયા બેઠા થઈ જાય, ડીસા સુધી કોઈને ધક્કો ના ખાવો પડે એના માટે ગુજરાત સરકાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરેલ છે। તો તમામ ગ્રામજનોએ તમામ જિલ્લા પંચાયતમાં આવતા સીટના તમામ ગ્રામજનોએ તમામ સરપંચશ્રીઓ સાથે રહી અને આ લોકોને વધુમાં વધુ લાભ અપાવે એવી અમારી જુનાડીસા ડેલિગેટ વતી વિનંતી છે। અને વધારે લાભ લે લોકો તો ડીસા કોઈને રેશન કાર્ડ સુધારવાનું હોય કોઈને આજે જુનાડીસાની અંદર જિલ્લા પંચાયત સીટ દ્વારા જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે। એ શિબિરની અંદર દરેક વિભાગોની યોજનાકીય લાભો આપવા માટેનું એક આયોજન કરવામાં આવેલ છે। એની અંદર વધુમાં વધુ સરકારશ્રીની યોજનાઓનો લાભ લે એવી સરકારશ્રીની આ શિબિરનું એક આયોજન કર્યું છે। એની અંદર સુગમ ડિજિટલ પોર્ટલનો વધુમાં વધુ પ્રચાર થાય અને વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લે એ આ સરકારનો એક અભિગમ છે। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।